નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ વિઝન એક્સમાં તમારું સ્વાગત છે. આ એક જેન્ઝી પોડકાસ્ટ પણ તમે કહી શકો, કારણ કે આપણે વાત એક એપ્લિકેશન વિશે કરવાના છીએ, એના યુઝ વિશે કરવાના છીએ અને જાણશું પણ કોની પાસેથી? પૂજા મિસ્ત્રી, જે એક ફેશન અને લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુએન્સર છે. કેમ છો પૂજા મેમ? બસ એકદમ ફાઇન. તમે જેન્ઝી માટે ઘણી બધી રીલ્સ પણ બનાવી છે. હા, મેં બહુ બધી રીલ બનાવી છે અને પર્સનલી મને આ એપ ખૂબ જ ગમી છે. તો કેવો રહ્યો તમારો યુઝ કરીને એક્સપિરિયન્સ એપ્લિકેશનનો? વન ઓફ ધ બેસ્ટ, કેમ કે મને એવું થાય કે એકવાર કોઈ પણ ક્લોથ્સ મેં વેર કરી લીધા, ફોટોઝ આવી ગયો, રીલ આવી ગયા, સેકન્ડ ટાઈમ મારે પહેરવા નથી અને કબોર્ડમાં એમ જ પડ્યા રહે છે. તો આના જેવી એપ તો આઈ થિંક બીજી કોઈ હશે જ નહીં. એક ફેશન ઇન્ફ્લુએન્સર તરીકે તમે ઘણી બધી રીલ્સ બનાવી, તો આપણા દર્શક મિત્રોને જણાવો કે જેન્ઝી ખરેખર છે શું? જેન્ઝી એપ એકચ્યુઅલમાં કહું ને તો બહુ સારી એપ છે કે જ્યાં તમે તમારા કોઈ પણ અનયુઝ કપડાં છે તેને વેચી શકો છો, ભાડે આપી શકો છો અને તમને કંઈ પણ એમાંથી ગમે છે તો તમે એની ખરીદી પણ કરી શકો છો. પણ આ જેન્ઝી એપ વિશેનો વિચાર ક્યાંથી આવ્યો? આ જેન્ઝી એપ માટે વિચાર ત્યારથી આવ્યો કે ભાઈ ઘણા લોકો પર્સનલી પોતાના ઓકેશન માટે ડિઝાઇનર ક્લોથ કસ્ટમાઇઝ કરાવે છે અને એકવાર વેર કરી લે પછી એ જ ક્લોથ કબોર્ડમાં એમ જ અનયુઝ પડ્યા રહે છે, પહેરતા જ નથી. અત્યારે ખબર નહીં ટ્રેન્ડ આવી ગયો છે તો બધાને આ સેમ પ્રોબ્લેમ. તો જેન્ઝી એ લોકો માટે વન સ્ટોપ સોલ્યુશન છે. ઓકે, તો અત્યારની જે જનરેશન છે એ તો 3G 4G 5G કરતાં 6G એ પહોંચી ગઈ છે. યસ, રાઈટ. તો આ જેન્ઝીનો મુખ્ય હેતુ શું છે? ફેશન, બચત કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ? મારા ખ્યાલ પ્રમાણે મુખ્ય હેતુ એવો કહી શકાય કે જેન્ઝી એપથી લોકો પોતાની ફેશનને શેર કરી શકશે, પ્લસ પૈસાની બચત કરી શકશે અને એન્વાયરમેન્ટ તો 100% સેવ થશે. કઈ રીતના? કેમ કે અનયુઝ કપડાં હતા એ જ હવે પાછા યુઝ થવાના છે. પણ જે લોકો વેચવા માંગે છે એ તો વોટ્સઅપ બિઝનેસ અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી વેચી જ શકે ને? એકદમ તમારી વાત સાચી છે. વોટ્સઅપ પર તો એમના જે કોન્ટેક્ટ હશે એમના સુધી જ પહોંચશે અને ઇન્સ્ટા પર એમના ફોલોઅર્સ છે ત્યાં સુધી જ સીમિત છે. પણ જેન્ઝી એપ એવી છે કે હજારો લોકો સુધી તમારી પ્રોડક્ટ્સ પ્રોપર પહોંચશે. ઓકે, વેચી શકે એ વાત તો સાચી, પણ આ જેન્ઝી ઉપર ક્લોથિંગ લિસ્ટિંગ કરવા હોય તો એની પ્રોસેસ શું છે? એકદમ ઇઝી છે. એપ સ્ટોર કે પ્લે સ્ટોર પરથી પહેલાં તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને તમારું પ્રોફાઇલ કમ્પ્લીટ કરવાનું છે અને સેલના બટન પર કેટેગરીઝ, ફોટોઝ અને પ્રાઇસ એડ કરવાની છે. જેન્ઝી એપ ઉપર અપલોડ કરતા હોય તો કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ? ત્યારે ખાસ કરીને તમે જે ફોટો અપલોડ કરો છો તે બેસ્ટ અને પ્રોપર હોવો જોઈએ. અને સેકન્ડ, અગર જો તમે તમારા ફેસ સાથે ફોટો અપલોડ કરવાના છો તો તમારા ફેસને તમે બ્લર પણ કરી શકો છો, એટલે કે પ્રોફેશનલ અને સેફ લિસ્ટિંગ બને છે. એપ્લિકેશન ઉપર બાયર કોઈ પરફેક્ટ ડ્રેસ ગોતવા માંગતા હોય તો એ કઈ રીતના ગોતી શકે? આ એપમાં કેટેગરી, ફિલ્ટર અને પ્રાઇસ લિસ્ટથી સર્ચ કરી શકાય છે. અને ખાસ વાત એ છે કે ઇન્સ્ટા અને વોટ્સઅપ પર સ્ક્રોલ કરવા કરતાં જેન્ઝી પર એક્સપ્લોર કરવું ખૂબ જ ઇઝી અને એકદમ સરળ છે. વાવ! ઘણી મહિલાઓ પોતાનો બિઝનેસ ઘરેથી કરતી હોય કપડાં વેચવાનો, તો એને જેન્ઝી કઈ રીતના હેલ્પફુલ થશે? જેન્ઝી એક એવું પ્લેટફોર્મ છે કે જે મહિલા ઘરેથી બિઝનેસ કરે છે એમને પૂરેપૂરો સપોર્ટ કરે છે, કેમ કે એ એમના અનયુઝ કપડાં લાઈક સાડી, ચોલી, ગાઉન, સૂટ બધું જ અપલોડ કરીને લાખો લોકો સુધી પહોંચાડી શકે છે. અને આ ઉપરાંત જેન્ઝી પર અપલોડ કરેલા એમના પ્રોડક્ટ્સની લિંક એ ફેસબુક અને વોટ્સઅપ પર ડાયરેક્ટ શેર પણ કરી શકે છે. જેઓ પહેલેથી બિઝનેસ કરે છે એના માટે તો સારી વસ્તુ છે, પણ જેને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય એને જેન્ઝી કઈ રીતના હેલ્પફુલ થશે? તો જે લેડીઝને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એમના માટે તો આ એપ ખૂબ જ યુઝફુલ છે, કેમ કે તે આ એપ પરથી એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં સારા ક્લોથ બાય કરીને એમને જ મોડિફાઈ કરીને રેન્ટ પણ આપી શકે છે અને સેલ પણ કરી શકે છે. પૂજાબેન, દરેક એપ્લિકેશન હોય કે કોઈ ઈ કોમર્સ પ્લેટફોર્મ હોય તો એ ચાર્જેબલ હોય, તો આ જેન્ઝી એપ છે એ ચાર્જેબલ છે કે ફ્રી છે? અને ચાર્જ લે છે તો કેટલું કમિશન લે છે? નહીં પરાગભાઈ, આ એપ બહુ સારી છે અને 100% ફ્રી છે. કે 100% ફ્રી? યસ, કોઈ જાતનો ચાર્જ કે કમિશન પે નથી કરવાના. અને ખાસ વાત એ છે કે બાયર અને સેલર ડાયરેક્ટ ડીલ કરી શકે છે. બાયર અને સેલર્સ ડાયરેક્ટ કનેક્ટ કરી શકે એકબીજા સાથે. ઓકે, અને આ એપ્લિકેશન પાછળનો મુખ્ય હેતુ શું છે? અને મેં જોઈ છે જેન્ઝીની ટેગલાઇન, એમાં તમે લખ્યું છે શેર ઇમોશન્સ, તો એનો શું અર્થ થાય છે? જ્યારે આપણે કોઈ સ્પેશિયલ ઓકેશન માટે સ્પેશિયલ ક્લોથની ખરીદી કરીએ છીએ ત્યારે એની સાથે એક મેમરી જોડાયેલી હોય છે અને એ ક્લોથ એટલા હેવી થઈ જાય છે કે બીજી વાર પહેરાતા જ નથી અને કબોર્ડમાં અનયુઝ પડ્યા રહે છે. અને એ જ ક્લોથ્સ જ્યારે જેન્ઝી પર આપણે રેન્ટ કરીએ અથવા તો વેચીએ છીએ ત્યારે લેનાર વ્યક્તિ પણ પોતાની એક સ્પેશિયલ મેમરીઝ બનાવે છે. એટલે જ તો ટેગલાઇન છે કે શેર ઇમોશન. ઓકે, બાયર અને સેલર ડાયરેક્ટ કનેક્શનમાં આવે છે, મીન્સ કે ચેટિંગ થાય છે,
તો આમાં પ્રાઇવસી કઈ રીતના રહી શકે? ઝેન્ઝીમાં બાયર અને સેલર ડાયરેક્ટ આ એપથી ચેટ કરી શકે છે. અને ખાસ વાત એ છે કે જ્યાં સુધી તમે પરમિશન ના આપો ત્યાં સુધી તમારો મોબાઈલ નંબર દેખાતો નથી. કોઈ કન્ટિન્યુ મેસેજ કર્યા કરતું હોય, બરાબર, આપણે એની હારે વાત ન કરવી હોય ને આપણે હેરેસમેન્ટ ફીલ થતું હોય તો આપણે શું કરી શકીએ? પહેલાં તો ડાયરેક્ટ એને બ્લોક જ કરી દો, અને સેકન્ડ કે ઝેન્ઝી એપની સપોર્ટ ટીમને તમે રિપોર્ટ કરો, એટલે એમની ટીમ તરત જ એ પર્સનને બ્લોક કરી દેશે અથવા તો સસ્પેન્ડ કરી દેશે. ઘણા જે હોય બાયર કે સેલર એ ફ્રોડ હોય, તો એ ફ્રોડથી બચવા માટે ઝેન્ઝી કઈ રીતના હેલ્પફુલ થશે? ઝેન્ઝી યુઝરને અવેરનેસ ટીપ આપે છે કે ક્યારેય તમારો ઓટીપી કે યુપીઆઈ શેર ના કરો, અજાણ્યા ક્યુઆરને સ્કેન ના કરો, અને હંમેશા પબ્લિક પ્લેસ પર મીટ રાખો. કોઈ બાયર ઝેન્ઝી ઉપર પરચેસ કરવા માટે રેડી થાય તો એમાં પેમેન્ટનો ઓપ્શન્સ કઈ રીતના આવશે? અને આ બધું જ સેટિંગમાં બધી જ ભાષામાં ક્લિયર રીતે આપેલું છે. અને ખાસ વાત, જ્યારે તમે કોઈની સાથે ચેટ કરો છો ત્યારે પહેલાં તો પોપઅપ મેસેજ આવે છે, એટલે કે આ ડીલ સેફ છે. ઝેન્ઝી એપ ઉપર કોઈ બાયર પરચેસ કરવા માટે રેડી થાય તો ડિલિવરી અને પેમેન્ટના ઓપ્શન્સ કઈ રીતના હોય છે? હાલ ડિલિવરી અને પેમેન્ટ બાયર અને સેલર વચ્ચે ડાયરેક્ટ ડીલ થાય છે. અને જો ડીલ લોકલ હોય તો બાયર ડાયરેક્ટ ઓનર પાસે જઈને કપડાં લઈ શકે છે, અને અથવા તો કુરિયર કે પાર્સલ દ્વારા પણ તમે મોકલી શકો છો. ડિલિવરી ચાર્જ, એડવાન્સ પેમેન્ટ અથવા તો કેશ ઓન ડિલિવરી એ બાયર અને સેલર એકબીજા સાથે વાત કરીને નક્કી કરી શકે છે. અને ફ્યુચરમાં ઝેન્ઝી પ્લાન કરે છે પોર્ટર જેવી સર્વિસ આપવાનું, જેના લીધે પિકઅપ અને ડિલિવરી તમે એપમાંથી જ બુક કરી શકો છો. પૂજા મેમ, ઝેન્ઝી એપ લોન્ચ થયા પછી તમારા પર્સનલ ઇન્સ્પાયરિંગ ઇન્સિડન્ટ વિશે થોડુંક જણાવો. હા, તો એક ઇન્સિડન્સ એવો છે કે એક દીકરીનો એન્ગેજમેન્ટ ડ્રેસ કે જે કેટલા વર્ષોથી એના કબોર્ડમાં જ પડ્યો હતો, અને એ દીકરી જ્યારે એ ડ્રેસને જોવે છે ત્યારે એને હંમેશા ફીલ થાય છે કે આ દિવસ મારા માટે કેટલો સ્પેશિયલ હતો. પણ ત્યાં વાત પૂરી નથી થતી, એને એવું ફીલ થાય છે કે મારી ખુશી આ કબોર્ડમાં બંધાઈ ગઈ છે. અને ત્યાર પછી એણે ડિસિઝન લીધું કે મારો આ સ્પેશિયલ ઓકેશનનો ડ્રેસ હું ઝેન્ઝી એપ પર રેન્ટ કરું. અને કોઇન્સિડન્સ એવો થયો કે એ જ ડ્રેસ બીજાની એન્ગેજમેન્ટ સેરેમનીનું એક સેલિબ્રેશન બન્યું. યુઝર્સ પાસેથી કોઈ એવી સ્ટોરી મળી હોય કે જે તમને પર્સનલી હાર્ટ ટચ કરી ગઈ હોય, એવી કોઈ વાત? હા, એક સ્ટોરી એવી છે કે એક મિડલ ક્લાસ દીકરીએ આ એપ પરથી પોતાના વેડિંગનો લેંઘો રેન્ટ કર્યો હતો, કેમ કે એના માટે પોસિબલ નહોતું કે લેંઘો એ પરચેસ કરી શકે. અને આ જ લેંઘો જ્યારે તે પોતાના વેડિંગના દિવસે પહેરે છે ત્યારે પોતાને કાચમાં જોઈને એમને ફીલ થાય છે કે શું મેં સાચે મારો ડ્રીમ લેંઘો પહેર્યો છે, અને એની આંખમાં આંસુ આવી જાય છે. પછી એણે પર્સનલી ઝેન્ઝીને મેસેજ મોકલ્યો, થેન્ક યુ સો મચ ઝેન્ઝી, કેમ કે મારી લાઈફના સ્પેશિયલ ઓકેશન એટલે કે સ્પેશિયલ ડે પર મેં મારો ડ્રીમ લેંઘો ફક્ત આ એપના લીધે જ પહેરી શક્યો છે. તો પરાગભાઈ, આ મેસેજ વાંચીને મને ખુદને એવું ફીલ થયું કે ભાઈ ઝેન્ઝી એપ એ ફક્ત માર્કેટ પ્લેસ નથી, પણ કોઈની લાઈફના સ્વપ્ન પૂર્ણ કરવાનો એક બેસ્ટ રસ્તો પણ છે. પૂજા મેમ, તમારી સાથે વાત કરીને ખૂબ જ મજા આવી. ઝેન્ઝી એપ વિશેની ઘણી બધી માહિતી તમે લોકો સુધી પહોંચાડી. આઈ હોપ કે આપણા જે લિસનર્સ છે એને પણ સમજાઈ ગયું હશે. અને જો મિત્રો તમારા કબર્ડમાં અત્યારે આ સ્ટોક એમનેમ પડ્યો રહે છે તો ઝેન્ઝી એપ યુઝ કરો, કારણ કે આ 100% ફ્રી છે અને કોઈ કમિશન ચાર્જ નથી, જે તમારી મેમરીઝ અને ફેશનને લોકો સુધી શેર કરે છે. તો યસ પરાગભાઈ, તમારી વાત એકદમ સાચી છે. ઝેન્ઝી એ ફક્ત ડ્રેસ માર્કેટ નથી, પણ પોતાના ઇમોશન અને મેમરી શેર કરવા માટે બેસ્ટ પ્લેટફોર્મ છે. તો મિત્રો, આજે જ ઝેન્ઝી એપને ડાઉનલોડ કરો અને તમારા કબોર્ડમાં પડેલા અનયુઝ કપડાને ઝેન્ઝી પર અપલોડ કરીને એક નવો જ એક્સપિરિયન્સ અને ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરો. થેન્ક યુ સો મચ પૂજા મેમ, તમે અમારા પોડકાસ્ટ સ્ટુડિયોમાં આવ્યા અને આ ઝેન્ઝી એપ વિશેની કમ્પ્લીટ માહિતી આપી. આઈ હોપ કે બધાને યુઝફુલ રહી હશે. અને જેટલા એ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય એ અત્યારે જ કરો, અને પોતાના કબર્ડમાં જે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષથી જે સ્ટોક સાચવી રાખ્યો છે અને જે બીજાને યુઝફુલ થઈ શકે એમ છે એને અપલોડ કરો, લિસ્ટિંગ કરો અને વર્ક સ્ટાર્ટ કરો. મિત્રો, તમારો એક્સપિરિયન્સ ઝેન્ઝી એપ ડાઉનલોડ કરીને બાઇંગ અને સેલિંગની પ્રોસેસ સમજીને કોમેન્ટ કરજો, અને આવા નવા એપિસોડ જોવા માટે કોમેન્ટ કરજો.